શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। જો શરીરમાં કોઈ પણ વિટામિન્સની ઉણપ હોય તો તે શરીરને ઘણા નુકસાન પહોંચાડી શકે છે। તેથી શરીરમાં બધા વિટામિન્સ અને મિનરલ્સ હોવા ખૂબ જ જરૂરી હોય છે, ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। વિટામિન B12 આમાંથી એક છે, જેની ઉણપ થાક, ચીડિયાપણું, નબળી યાદશક્તિ અને ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। જો તમે પણ વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગતા હો તો તમે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો। આમાં તો વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે લોકો મોટે ભાગે નોનવેજ ખાવાનું પસંદ કરે છે, પરંતુ આનો અર્થ એ નથી કે શાકાહારી ખોરાકમાં B12 મળી શકતું નથી। આજે અમે તમને કેટલાક એવા શાકાહારી ખોરાક વિશે જણાવી જઈ રહ્યા છીએ જેને તમે તમારા આહારમાં વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે સામેલ કરી શકો છો। જો તમે શાકાહારી છો અને વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગો છો તો આ વસ્તુઓ દહીંમાં મેળવીને ખાઓ। વિટામિન B12 આમાંથી એક છે, જેની ઉણપ થાક, ચીડિયાપણું, નબળી યાદશક્તિ અને ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। દહીં અને ડ્રાય ફ્રૂટ્સ। જો તમે પણ વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગતા હો તો તમે દહીંમાં અખરોટ, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને ખાઈ શકો છો। આનાથી ત્વચા, વાળ અને આખા શરીરને ફાયદા થઈ શકે છે। દહીં અને અળસીના બીજ। અળસીના બીજને સ્વાસ્થ્યનો ભંડાર કહેવામાં આવે છે કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। જો તમે પણ તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગો છો તો તમે શેકેલા અળસીના બીજને દહીંમાં ભેળવીને ખાઈ શકો છો। દહીં અને કોળાના બીજ। કોળાના બીજ આયર્ન, મેગ્નેશિયમ અને ઝીંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે। કોળાના બીજને ઘણી રીતે આહારમાં સમાવેશ કરી શકો છો। જો તમે વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગતા હો તો તમે તેને શેકીને દહીંમાં ભેળવીને ખાઈ શકો છો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।